એ હા ભાઈ, જય ભીમ. જય ભીમ. બોલો બોલો, કોણ બોલો? ભાઈ તમે રમેશભાઈ બોલો? હા, રમેશભાઈ બોલું. હા, હું સવિતાબેન બોલું બોટાદથી. કયા ગામ લગાડ્યો તમે? તમારું ગામ તો ચોટીલા ના છો ને તમે? હા, ચોટીલા નો બોલો. હા, તો ચોટીલા મેં લગાડ્યો છે ભાઈ ને રમેશભાઈ ને. હા. હવે હું બોટાદ રહું છું અને મારું નામ બોટાદ. સવિતાબેન મનુભાઈ સુમણિયા. કઈ સમાજમાંથી બોલો બેન? દલિત. દલિત સમાજમાંથી. હા, બોલો દલિત સમાજમાંથી બોલું છું. બોલો બોલો બેન બોલો. ભાઈ હું છે ને અળાવની દીકરી છું સોલંકીની. હા. અને મને આપી છે ગામ શિરવાણિયા. હા બેન. પણ શિરવાણિયા આપી ને પણ ન્યા મને આપી ને ઈ થી માંડીને અત્યારે મારો 20-25 વર્ષના દીકરા થયા. શિરવાણિયા આપ્યા તમને? કઈ અટક ને છે બેન? ઈ સુમણિયા. શું ઈ ભાઈ તમારા ઘરવાળાનું નામ શું છે? ઈ મારા ઘરવાળાનું નામ મનુભાઈ સામતભાઈ સુમણિયા. સુમણિયા અટક કઈ છે બેન? સુમણિયા અટક. હા બોલો બેન બોલો. હવે એમાં એવું થયું ભાઈ, મને મારા મા બાપે આપતા તો આપી દીધી. તમારી મારી જેવા વાત લાયા હોય તો મને આપી દીધી. પણ આપી દીધી ને ઈ થી માંડીને જ્યારથી આપી ત્યારથી મારા 2 ગામ વસાવા છોકરા મોટા કર્યા ભાઈ. અને ભાઈ રહ્યો ને ઈ મને આપી ને તોય બદચલન જ હતો. ઓલા જે મનસુખભાઈ રાઠોડ નો ક્યાંક વિડીયો વાયરસ થયો છે પણ ઈ દાખલા વગાડે છે ને એવો પ્રશ્ન છે કે ઈ તો મેં વિડીયો જોયો. ઈ દાખલા વગાડે છે ને કઈક બાબા સાહેબ ના વિરુદ્ધમાં ભુવા ધુણાવતો હતો. તો ઈ બાબા સાહેબ ના ઓલામાં ભુવા ધુણાવાના હોય? ના. ઈ ભાઈ દેવી પૂજક હાટુ ઓલા મનસુખભાઈ શેકલિયા હાટુ તો એને કજ્જો વાળી વાળ્યો. એવું ને એવું એના ગ્રુપ છે બધું. બરોબર. એના ઘરવાળી બોલો એમ ને બેન? હું એની ઘરવાળી બોલું છું. હું એની ઘરવાળી એની હારે નથી રહેતી વર્ષોથી. 5 દિવસ અહીંયા હોત, 5 દી અહીંયા હોય એમ કરીને છોકરા મોટા કર્યા. ઈ તો કાર્યક્રમ તો જબરા કરે છે ને તમે 2 માણસ નથી સાથે રહેતા? મોટા ઈ તો નરેન્દ્ર મોદી ની સીટ કોઈ નથી આપી ને કઈ સીટ માં એની હુકમત કરે એવો માણસ પોતાનું ઘર જ એનું વિખાઈ ગયું છે. ભારે ગરી બેન. લાંબો પ્રશ્ન. હું કઈ ખોટું નથી બોલતી. કેટલા બાળ બસા બેન? બાળ બસા 2 છોકરા છે. એક કલાકાર છે મારો પિન્ટુ, મારો મોટો છોકરો, નાનો મારો કિરણભાઈ ને પિન્ટુભાઈ તમારા દીકરા? મારા 2 દીકરા મેં મોટા કર્યા છે. મેં છોકરી હાટું થઈને તો આખી જિંદગી કુરબાન કરી નાખી. હા બેન. તો હું તમારે બેન મારી વાત સાંભળો બેન. તમે ફોન કર્યો છે એટલો તમારો આભાર. હું જવાબ દેવા તૈયાર છું બેન. પણ તમારા હું વિડીયો વાયરસ કરવા માંગો છો? નકર ખોટી વાતું કરીને આપણે ટાઈમ પાસ નથી કરવાનો બેન. ભાઈ ટાઈમ પાસ કરવાની વાત ન હોય. આ તો વિડીયો વાયરસ થાય તો ભલે થાય, આખી જિંદગી બગડી ગઈ છે ભાઈ. આ પાછે ઓલે પાછ એવું કઈ ન હોય. વિડીયો વાયરસ કરો તે આ જ્યાં જાતા હોય ને તો સમાજને કાંઈ ખબર પડે. આ રોયા કેવા છે. હું કોકની દીકરી છું. બેન તમારી મંજૂરી હોય તો વિડીયો વાયરસ થશે હો બેન. મંજૂરી વગર નહીં ભાઈ. મારી મંજૂરી હોય જ. જો દીકરા નો સમજ્યા 5 વર્ષથી છોકરો પણ આવ્યો. મેં તું આજ નહીં તો કાલે સમજશે. છોકરા માની ધ્યાન કરતા નથી. એક લૂસો બાપ છે, રાતે દારૂ પીને પડ્યો રહે છે. એની બાજુ હવ ઉભા રહે છે ખોટા બાજુ. અને આથી માં હેરાન થાય છે, વેદના ઝીલું છું. મેં એમના માણ મોટા કર્યા. હું એક વિયોગમાં જીવું છું, છોકરીના વિયોગમાં. તો છોકરા મારા નથી થવા દેતો. તો મારે એના વીડિયા બહાર પડે તો મને શું ફેર પડી જાય? મારું શું ખાંડું કરી લે છે. પણ જો ખાંડું કાંઈ ન થાય, બદનામ થઈ જાય. બેન કેસ કબાડા કાંઈ નથી કર્યા ને બેન? કેસ તો બહુ થયા પણ બોદા કરી નાખ્યા બધા કેસ. કોઈ હાલવા જ ન દીધો. તો તમારી પાસે કોફી બોફી પડી છે કોઈ કેસ કબાડાની? આ તે બેન કેસ ની તો અને તો હારું બેન. તો તમારો ફોટો નાખો, પછી અમારા ભાઈનો ફોટો નાખો. ભાઈ ના ફોટા તો મારી પાસે ન હોય ભાઈ. પણ ઓલા મનસુખભાઈ ફોટા પાડ્યા હતા ને એમાંથી લઈ લેજો મારા વીરા. અને મારા છોકરા, મારા છોકરીના વિયોગમાં હું જીવું છું. એ તો જે માએ મોટા કર્યા હોય એને ખબર હોય. આ દેહર નો રખડ્યો છે. અને એને કઈ થોડા લપડા નથી કર્યા. હારી એટલી મારી કરી છે એને કોઈ દી ખીલો બંધાણો નથી માણસ. એને બધું કર્યું. એને રસાયું હશે, બધું કર્યું હશે. પણ મને જે તો સમય આપ્યો ને સાડા સારતો હતો.
અને પછી કડિયા કામ શીખ્યો તે આ કોળણ અમારા ગામની કોળણ એની સાઈડ ઉપર કામ જ હા, આપી એમાંથી હા. લફરું થયું એને બંગલા કરી દીધા 20 વર્ષે મારામાં હું બિલાડીના બસા ભણે હાથ ઘર ફરી હા 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 પછી મને 20 વર્ષે મકાન થયું તો એ મકાનમાં હું રવા ન પામી ભાઈ હા હા અને પછી મારી માવતરના ઘરે મેં તમને ન કીધું આયા નિયા એમાં છોકરા મારા મોટા કરી હા નાખ્યા હા 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 પણ કોઈ દી મને ઈ માણસે કોઈ દી અપનાવી નહીં ઈ રખડતો તો ફરતો હું તો મારી ઓલો બાઈ બહુ હારી મારો રાખતી મારો હતી. નંબર કોની પાસેથી લીધો બેન? ભાઈ યુટ્યુબ માંથી લીધો મેં. બરોબર બરોબર. હવે નંબર તો ગમે- તમારા ભાઈ જિજ્ઞેશભાઈ રાઠોડના ઓલામાંથી ને વિડીયો મેં તમારો જોયો છે, મનસુખ રાઠોડનો વિડીયો જોયો. હા એમાં તમે મનસુખભાઈને કંઈક ફોન કર્યો છે જિજ્ઞેશભાઈ? મનસુખભાઈના ઓલામાં તો આખી દુઃખ ભરી કહાની છે ભાઈ. હા. હજી તો મેં હાસુ તો આ સને બધું મારા આ અત્યાર સુધીની વરાળ કેટલી હશે તમે વિચાર કરો. આ કોઈ બેલ હું એક કાર્યકર્તા છું, મારે એમ ઘર વગોવાય મારે નથી કહેવું, નથી કરવું, નથી મારા કાર્યકર્તાઓને કોઈને નથી હેરાન કરવા, પણ આ તો આજ મારા છોકરા રિયા ગયા ને મને દગો દીધો ને એટલે મારે આ બધું સાહસ કરવું પડ્યું ભાઈ. આ દુઃખ સુખ હાલ્યા જ રાખે બેન, એવું હાલ્યા જ રાખે. પછી આવું થોડું હાલે ભાઈ. તો કોઈ માયું દીકરા પેદા નહીં કરે. જો આવા આની જેવા દીકરા પેદા થાય છે ને તો કોઈ માયું વિશ્વાસ નહીં કરે દીકરીનો. દીકરા માર પેટા પાટા બાંધીને મોટા કર્યા છે અને ઈ નખો જાય તો કોઈ દીકરી સામું જોયું નથી. અને આખું મકાન થતું હતું ને તો કોઈ દી મકાન ને જોવા નથી રહ્યો. કડિયાનું ઉધડું આપી દીધું તો ઈ આખું કડિયાનું મકાન કડિયાએ પૂરું કરી નાખ્યું. બોલો અમારે ધમ ધોકાર સિમેન્ટ ની દુકાન હાલતી હતી. એ દુકાને તે બધાને જે રાંડું હતું ને એને ઉધાર દુકાનો ઓલા સિમેન્ટ દઈ દઈને મકાન કરી વાળા કોઈ પૈસા ન આપ્યા ભાઈ. અને બરબાદ થઈ ગયો છેડો. ખાવા શીખ્યો ને તા જો ભગવાને એને ઠેકાણો કરી નાખ્યો. પેલા પાડા સારતો તો પછી ડકો આવ્યો ને તે ઓળખી નો આવ્યો. તાપો પાછો પાડા ને પાડા આવતો રહ્યો. અત્યારે ગાયું રાખીને પડ્યો છે ભૂની પેટમાં. જીએ સાથે કડિયા કામ કરે. ઈ તો એમ કે છે કે ભૂવા બુવા નથી ને? ભૂવા તો ઈવડો કઈક મૂળા દાદા નો ભૂવો છે. તો બાયડી છોકરા અહીંયા હોય ને ભૂવો થઈ જાય. આ બધી રમત ખોટી ના હોય ને એની પાસે ભૂવા આવે બાપા. નકરા ખોટું તદ્દન ખોટું કરતા હોય એની પાસે બધું હોય. એ તો કે હું ભૂવો નથી, હું ડાકલા વગાડું છું, સામાન્ય કાર્યકર્તા છું. ભૂવો હોય કે ન હોય ઈ દાદા નો ભૂવો છે એવું મેં સાંભળેલું છે ભાઈ. મને એવું ખોટું બોલતા આવડતું નથી. આ બધા ખોટીના પેટના ભેગા થયા છે. મને તો અમથી મારે જો એની હારે રહવું નથી. મારું મળું મારા માવતર મને દાટી દે છે બાપા. બાકી મારો કોઈ એવી તમન્ના નથી કે હવે એનું ઘર માંડવું છે. એને હાવ છેલ્લી કક્ષાનો માણસ છે. મારું આખું જીવન બરબાદ કરી નાખ્યું. મારી જિંદગી કઈ પાછી આવશે ભાઈ? ના. તો હવે તો હું ખાઈ પી ઉતરી છે. મારા ભગવાન મને લઈ લેશે. કાલે મારા માવતર દાટી દે છે. મારો શું એની વળામણ છે? એને મારી વળામણ રાખી? એને મને કોઈ અપનાવી જ નથી રોયા. એને તો રાવણ થઈને જીવ્યો છે. રાવણ થઈને જીવ અને રાવણ થઈને બાયું કરતો ફળ. રાવણ હતો ને તો ભૂનિપત નું એક સમય મરવું પડ્યું હતું. આ શું કેવાતો હતો? ભગવાનના ઘરની રાત્રિ આવે ને કોઈનું ન હાલે ભાઈ. કાઈ વાંધો નહીં બેન, આ વિડીયો હું ચડાવવા માંગુ છું અને તમને મહેનત કરશું. સમાજ જોઈશે તો વાત કરશે. કાઈ વાંધો નહીં હો ભાઈ. તમારી મંજૂરી હે ને બેન? હા કાઈ વાંધો નહીં હો બેન. સારું, જય ભીમ. જય ભીમ.